જેટલે આજ લાખોનો મેરો થાય જે 6 મહિના ટક્યો છે ને એનો મારો પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે। આજ ભલે આના ઘેર કદાચ દુખાય હશે ને પણ હસતો રાખવું એ મેલડી માતા છું। કહેવાય છે કે દેવ દુઃખમય ભાગીદાર બને ને દુઃખમય ભાગીદાર ને, તો આ શબ્દ કેમ કહેવામાં આવે છે કે અમુક દુઃખ તમારા વિધિના વિધાનમાં લેખમાં લખાયેલા હોય, તમારા કર્મો અનુસાર તમારા ભોગવવાના હોય, તો એવા દુઃખના સમયગાળામાં મારા જેવી માતા તમારો હંગાત રાખે, તમને દુખી ના થવા દે। કદાચ દુખી થાવ તો એટલા તો ના થવા દે કે તૂટી જાવ, તમે ડૂબી જાવ, એવા દુખી નહીં થવા દઉં, વિશ્વાસ રાખજો। સમકે આજે આશા લઈને આવ્યો છું કે માં સુખી થઈએ, તું કઈક રસ્તો બતાડ, કઈક માર્ગ બતાડ, માં કૃપા કર, માં આશીર્વાદ આલ, માં માથે હાથ મૂકી દે, અમે માં સુખી થઈ જઈએ। માં બહુ ફર્યા, બહુ રખડ્યા, બહુ મંદિરો ભૂવા ભટક્યા, બહુ દોણા જોડાયા, બહુ વારણ કારણ કર્યા, બહુ મૂળા જોડા બંધાયા, પણ માં ચોય નિરાકરણ સમાધાન થયું નહીં। હવે નિરાશ થઈ, હતાશ થઈ, એક તારા આશરે તારા ભરોસે આયા છે બારે જાત। માં મેલડી દગો ના કરતી, આવો પ્રાર્થના કરજો, હું મેલડી દગો નહીં કરું।